નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમે પણ હપ્તા પર ફોન ખરીદો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવા નિયમ પર વિચાર કરી રહી છે, જેના હેઠળ જો કોઈ ગ્રાહક હપ્તા પર ફોન ખરીદેલો મોબાઈલ ફોનની લોન ચૂકવશે નહીં તો બેંક તેના ફોનને રિમોટલી લોક કરશે અને આ માટે આરબીઆઈની પરવાનગી ટૂંક સમયમાં મળી શકે છે। તમને જણાવી દઈએ કે આ પગલાંનો હેતુ બેંકોની ખરાબ લોન ઘટાડવાનો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રિપોર્ટ અનુસાર આ પગલાઓથી બેંકને ખરાબ લોન થી રાહત મેળવવાની અપેક્ષા છે। ભારતમાં ગ્રાહક ઇલેક્ટ્રોનિકનો મોટો ભાગ છે, જેમ કે મોબાઈલ ફોન નાની વ્યક્તિગત લોન પર કરવામાં આવે છે। હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા 2024ના અભ્યાસ મુજબ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો એક તૃતીયાંશ કરતાં પણ વધુ હપ્તા પર ખરીદવામાં આવે છે। તે જ સમયે ભારતમાં મોબાઈલ બજાર ખૂબ જ મોટું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આરબીઆઈ બેંકો અને નાણાકીય સંસ્થાઓને સૂચના આપી હતી કે લોન ન ચૂકવનાર ગ્રાહકોને મોબાઈલ ફોનને લોક કરવાની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે। આ પદ્ધતિ પહેલાથી જ અપનાવવામાં આવી રહી હતી, જેમાં જ્યારે કોઈ ગ્રાહક હપ્તા પર ફોન ખરીદે છે તે સમયે ફોન પર એક ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।